નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો મિત્રો, જેટલા પણ સ્ટુડન્ટ્સ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગે છે, કે જેને ડિપ્લોમા કમ્પ્લીટ કરી લીધું છે અને હવે ડિગ્રી એન્જિનિયરિંગમાં સેમિસ્ટર 3માં, તો એની માટે ACPC દ્વારા એક ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન આપવામાં આવેલી છે, જેને તમે અહીંયા ટાઇટલ જોઈ શકો છો. મેન્શન કર્યું છે કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા બદલ આ વસ્તુ છે. આગળ મેન્શન કર્યું છે કે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ACPC ગુજરાત દ્વારા ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માંગતા તમામ ઇચ્છુક ઉમેદવારોને સત્તાવાર પોર્ટલ પર તેમની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આથી જાણ કરવામાં આવે છે. હવે જો મિત્રો, ઘણા સ્ટુડન્ટ્સે હજી સુધી રજિસ્ટ્રેશન જે છે નથી કર્યું, તો એ લોકોની માટે ઇન્ફોર્મ કરી દેવા માગું છું કે ભાઈ છેલ્લી તારીખ આપણે 16 જૂન મેન્શન કરેલી છે, આનાથી લંબાશે નહીં. બરોબર, આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. આઈ જસ્ટ હોપ કે જે લોકોએ DD સેટ આપી દીધી હશે તો એ લોકોએ રજિસ્ટ્રેશન અત્યાર સુધી કરી દીધું હોય, પણ જે લોકોએ નથી કર્યું તો એ લોકોની માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ છે 16 જૂન. ત્યાર પછી મિત્રો, આપણે કોઈક મહત્વપૂર્ણ સૂચના છે એ મેન્શન કરી છે, જોઈ લો. પહેલા નંબર પર લખ્યું છે કે ACPC પોર્ટલ પર બધી વ્યક્તિગત શૈક્ષણિક અને પરીક્ષાની વિગતો ભરીને રજિસ્ટ્રેશન પૂર્ણ કરો. બરાબર. બીજું શું છે કે ભાઈ બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, જેમાં નીચેનો સમાવેશ થાય છે, જેમ કે લેટેસ્ટ ડિપ્લોમાની માર્કશીટ. હવે અહીંયા જો સેમિસ્ટર 6નું તમારી રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું, તો આ કેસમાં તમે સેમિસ્ટર 5ની માર્કશીટ પણ અપલોડ કરી શકો છો. હવે ઘણા લોકો એવું પણ બોલતા છે કે ભાઈ મારે તો સેમિસ્ટર 5માં બેકલોગ છે, તો હું શું કરું? તો મિત્રો, કંઈ વાંધો નહીં, તમારે ભલે બેકલોગ હોય, તમારે છે ને એ તો પણ રિઝલ્ટ તમારે અપલોડ કરી દેવાનું. બરાબર. અહીંયા મેન્શન બી કર્યું છે કે તમારા રિઝલ્ટની ઇન્ટરનેટ નકલ સ્પષ્ટ અને વાંચી શકાય તેવી હોવી જોઈએ. હવે જો ઘણા લોકોને ઓફલાઈન જે રિઝલ્ટ આવે એ પણ નહીં આવ્યું હોય, બરાબર, કાં તો પછી એમ પણ કન્ફ્યુઝન હોય કે ભાઈ ઓફલાઈન જે આવે છે રિઝલ્ટ એ અપલોડ કરવાનું કે પછી ઓનલાઈન જે મળે છે એ, તો તમે કોઈ પણ અપલોડ કરી શકો છો, પણ જો તમે ઇન્ટરનેટવાળું જો અપલોડ કરશો, બરાબર, તો બેટર રહેશે, કેમ કે એમાં તમારું નામ, એનરોલમેન્ટ નંબર એ બધું સારી રીતે સ્પષ્ટ રીતે વંચાય એવું હોય છે. બરાબર. તો એવું જ તમારે વસ્તુ અહીંયા અપલોડ કરવાની છે, એવું અહીંયા મેન્શન કર્યું છે. ત્યાર પછી બીજું કે ભાઈ જાતિ કે પછી આવકનું પ્રમાણપત્ર, એ બંને વસ્તુ પણ તમારી જોડે હોવી જોઈએ અને એ પણ તમારે અપલોડ કરવાની હોય છે. પછી શું છે, આધાર કાર્ડ કે પછી માન્ય ઓળખ પુરાવો. હવે આધાર કાર્ડ કાં તો પછી કોઈની જોડે પાન કાર્ડ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, કોઈ પણ જન્મ તારીખનો દાખલો, એ પણ તમે અપલોડ કરી શકો છો. પછી પાસપોર્ટનો ફોટોગ્રાફ, બરાબર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે એડ કરવાનો. પછી બીજું છે સહી. બરાબર. આ બધી વિગતો જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો મિત્રો, ત્યારે મિત્રો માંગવામાં આવે છે. થર્ડ પોઈન્ટ શું કહે છે કે પોર્ટલ દ્વારા રજિસ્ટ્રેશન ફી ઓનલાઈન ચૂકો. હવે ઘણા લોકો એવું પણ કરે છે કે ભાઈ રજિસ્ટ્રેશન તો કરી દીધું, પણ એમને ફી ભરવાનું ખબર નહીં હોતી. હવે જો જ્યાં સુધી તમે ફી નહીં ભરો, તમારું એડમિશન જે છે થશે નહીં, એ વસ્તુ હોય છે. બરાબર. તો તમારે ફી પણ ભરી દેવાની. અરજી સબમિટ કરો અને સંદર્ભ તેની પ્રિન્ટ આઉટ લો. હવે તમે એપ્લિકેશન ફોર્મ ભરી દીધું, પેમેન્ટ ભરી લીધું, ત્યાં પછી છે ને આ બધી પ્રોસિજર થઈ જાય તો તમારે એક ફોર્મ આવે છે, એ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એની પ્રિન્ટ તમારે નીકાળી લેવાની છે. બરાબર. એ તમારું એપ્લિકેશન ફોર્મ હોય છે. ત્યાર પછી મેઇન અને ઇમ્પોર્ટન્ટ છેલ્લું સ્ટેપ શું છે કે રજિસ્ટ્રેશન માટે ડિપ્લોમાના અંતિમ સેમિસ્ટરના રિઝલ્ટની રાહ જોવાની જરૂર નથી. બરાબર. હવે આ વસ્તુ મેઇન છે. નોંધ: જે ઉમેદવારો નિયત સમય મર્યાદામાં પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરશે તેમનો સમાવેશ મેરિટ લિસ્ટમાં થશે અને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. બરોબર મિત્રો, આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે 16 તારીખ લાસ્ટ છે. હજી સુધી કોઈએ રજિસ્ટ્રેશન ડિપ્લોમા ટુ ડિગ્રી માટે નથી કર્યું તો ભાઈ કરી દો. જે લોકો રજિસ્ટ્રેશન કરી લેશે તો એ લોકો મેરિટ લિસ્ટમાં આવી જશે. પછી શું કહે છે કે આપના રિઝલ્ટની ઇન્ટરનેટ કોપી સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ. અહીંયા અપલોડ કરવાની જે વાત કરે ને, તો તમારું જે રિઝલ્ટ છે એ વાંચી શકાય. ACPCમાં જ્યારે અપલોડ કરે છે ને, ત્યારે ACPC વાળા જે પ્રોફેસર તમારી બધી વિગતો જોવે ને મિત્રો, તો એ લોકો પણ વાંચે છે બધી વસ્તુ. તો એવી રીતે તમારે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ કે એ સર વાંચી શકે. બરાબર. એ તમને કઈ રીતે ખબર પડશે કે ભાઈ મેં ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે તો એ સરને સ્પષ્ટ દેખાશે કે નહીં? તો જો મિત્રો, ત્યાં બાજુમાં છે ને રિવ્યૂ કરીને એક ઓપ્શન આવે છે. જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો, જ્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો ને, ત્યારે એક ઓપ્શન આવે છે રિવ્યૂ. તો એ રિવ્યૂમાં તમારે જોઈ લેવાનું કે આર યુ એબલ ટુ વ્યૂ ડોક્યુમેન્ટ. બરાબર. ઇફ યુ આર વ્યુઇંગ યોર ડોક્યુમેન્ટ, ધેન યોર પ્રોફેસર ઓલ્સો એબલ ટુ વ્યૂ ધેટ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ. રાઈટ. પછી શું કહે છે કે કોઈ પણ સહાય માટે ACPCનો હેલ્પલાઇન નંબર છે આ વાળો. બરાબર. કાં તો પછી જો તમે નિયર બાય સાયબર સ્પેસ સેન્ટર હોય, હવે સાયબર સ્પેસ સેન્ટર નહીં ખબર તો ડોન્ટ વરી, હું સાયબર સ્પેસ સેન્ટરના રિગાર્ડિંગ વિડીયો બનાવેલો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. બરાબર. એ વિડીયો જરૂર જોઈ લેજો. તો આટલી વસ્તુ હતી જે આ ઇમ્પોર્ટન્ટ હતી. કોઈ અગર ઇંગ્લિશમાં વાંચવા માંગે છે આ બધી ઇન્ફોર્મેશન, તો આ અહીંયા જોઈ શકો છો. ડોન્ટ વરી, આ જે PDF છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. બરાબર. કે જેથી કરીને તમને જે કંઈ ડોક્યુમેન્ટ જરૂરી છે તો એ તમે પહેલેથી જ સાઈડમાં મોબાઈલ દ્વારા સ્કેન કોપી તમારા ફોનમાં રાખી શકો. તો આઈ જસ્ટ હોપ આ જે ગાઈડલાઇન હતી ઇમ્પોર્ટન્ટ હતી, જે તમને ખબર પડી ગઈ હશે. ભલે કોઈ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગે છે કે પછી ફાર્મસીમાં, આ ઇમ્પોર્ટન્ટ ગાઈડલાઇન હતી. જો તમારા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ GTU સ્ટુડન્ટ્સ.